કેશોદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોને એક જ સ્થળે સરકારની અંદાજે 55 જેટલી સેવા ઉપલબ્ધ કરવામાં આવી। આ કાર્યક્રમ 10 માર્ચ 2026ના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 5 વાગ્યા સુધી કેશોદ નગરપાલિકા કચેરી ખાતે યોજાયો હતો। અરજીઓ સ્વીકારવાનો સમય બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો શુભારંભ સુપ્રીમ ટેન્ડર પ્રવીણ વિઠલાણી દ્વારા દીપ પ્રગટાવી અને કરવામાં આવ્યું હતું। સેવા સેતુ કાર્યક્રમનો હેતુ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓને લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુએ આ કાર્યક્રમ વિવિધ વિભાગોની 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ હોવાથી નાગરિકોને અલગ અલગ કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર રહી નથી। કાર્યક્રમ દરમિયાન કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર અને મામલતદાર પણ હાજર રહ્યા હતા અને કામગીરીની માહિતી મેળવી હતી। નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સેવાઓ માટે અરજીઓ કરી અને કાર્યક્રમનો લાભ લીધો હતો। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં શહેરી વસ્તી માટે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ થયેલા છે તે મુજબ તારીખ 21/2/2026થી 2 સેવા સેતુ કરવાનું સૂચના મળેલી હતી, જે અન્વયે આજરોજ 10/3/2026ના રોજ કેશોદ નગરપાલિકાએ પહેલા સેવા સેતુનું આયોજન કરેલું છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિવિધ વિભાગોની જે 55 જેટલી સેવાઓ છે તે વ્યક્તિને તેના રહેઠાણ સ્થળ નજીક જ એક જ દિવસે મળી રહે તે રીતનું આયોજન હોય છે। આજે સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે એકઠા થયેલા છે, જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના જે નાગરિકો છે તેમને આ સેવાઓ આજના જ દિવસે મળી રહે તે મુજબનું આયોજન